સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં, આજના નવા અને પહેલા ટ્રાવેલ વ્લોગમાં. અમે લોકો કેનેડાથી બાય રોડ યુએસએ જઈ રહ્યા છે, સાર્નિયા બોર્ડરથી. અને અત્યારે હાલ ટીમ હોર્ટનમાં કોફી અને વેજીસ ખાવા ઊભા છીએ. તો વ્લોગના એન્ડ સુધી બને રહેજો, પૂરો જોઈને જજો અને એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ છોડીને જજો. તો જુઓ, આ છે એનું ટીમ હોર્ટન. વેધર બી સરસ છે ને આ કાકો જુઓ ઘાસ કટિંગ કરે છે, પણ અવાજે બહુ કરે છે. તો આ છે ટીમ હોર્ટન, જોઈ શકો છો તમે મારા પાછળ. અને આ છે અમારી કાર માઝદા CX-5, જે લઈને અમે રોડ ટ્રીપ પર નીકળ્યા છીએ કેનેડાથી યુએસએ. તો છેક સુધી આખો વ્લોગ જોઈને જજો. તો જુઓ, મેડમ અમારા આવી ગયા છે કોફી, વેજીસ ને બધું લઈને. હું લાવી આગું હોય તો બસ સારો કપડો પહેરો પર. ડ્રાઈવર ચેન્જ થાય છે આટલેથી હવે. ગાઈઝ બાઈઝ બોલવું પડે. હાય ગાઈઝ. તો ગાઈઝ આ છે મને તો સ્વાદ વેજીસ. શું કહેવાય? ટીમ હોર્ટનના વેજીસ, બટાકો, એર ફ્રાય કરેલો બટાકો છે આ. તું મને લાય. કેટલું બાકી છે હવે? 3 કલાક 5 મિનિટ. 3 કલાક 5 મિનિટની ડ્રાઈવ છે મિશિગન પહોંચવામાં. બોર્ડર પહોંચવામાં કેટલી વાર છે? 2 કલાક. સ્ટાર્ટ કરું. તો ગાઈઝ, આ છે ટીમ હોર્ટનની હોટ ચોકલેટ. ગાઈઝ બોલવાનું તો મને ખબર નહીં કે મજા નહીં આવતી, પણ બોલવું પડે હવે. મિત્રો, ના ના, ગાઈઝ ઇઝ ટીમ હોર્ટનની હોટ ચોકલેટ. એકલું શુગર જ આવે છે આમાં, પણ મજા આવે પીવાની. રોજ રોજ ના પીવાની, મહિનામાં એક જ વાર પીવાય. બાકી અમારા આ તો રોજ શુગર જ ખાય છે આખો દિવસ, પણ આપણે નહીં ખાતા. તો કોઈક વાર પી લેવાની, બેલેન્સ લાઈફ, મહિનામાં એક વાર. આ પહેલો યુટ્યુબ બ્લોગ છે મારો નવા કેમેરાથી. DJI હમણાં લીધો છે નવો, વાયરેમાં. હવે જોઈએ કે સુધી બ્લોગ બને છે. તો એ બધા સબસ્ક્રાઈબ કરે તો બનશી. શું કેવું? આ ટ્રાવેલ વ્લોગ પહેલો જ છે અમારો. જુઓ, આવું કંઈક વેધર છે, આવા કંઈક રોડ છે. આજુબાજુમાં તો બધું જંગલ એરિયા છે, ખેતર છે. જંગલ એટલે મીન્સ કે ખેતર છે આ બધા. દેખાય? હવે અડધો કલાકમાં બોર્ડર ક્રોસ કરશું અમે સાર્નિયા, અને પછી એન્ટર થઈશું યુએસએમાં. તો જુઓ, આ છે બ્લુ વોટર બ્રિજ ટુ યુએસએનું બોર્ડ. અને હવે થોડી જ વારમાં અમે ક્રોસ કરીશું બોર્ડર. 5 મિનિટમાં બોર્ડર પહોંચી જઈશું ને. કાર્સ, જો આ બોર્ડર આવે ને, બોર્ડરમાં લખેલું છે કાર, ટ્રક અને ટ્રક. દેખાય?
આગળ આવશે બ્રિજ, એક મોટો બ્રિજ અને પછી તરત જ યુએસી. લાઈન લાગતી નહીં રાઈટ કારમાં તો. ના. આ બ્રિજ ચડવાનો છે, આ દેખાય? આ બ્રિજ ચડવાનો છે અને આ આવી ગઈ હવે બોર્ડર. જો ઉપર દોરેલું જ છે કાર, ટ્રક. આ છે કેનેડાનું એક્ઝિટ. આ દંડો છે ને, અહીંયા પૈસા પે કરશો ને આ કાકી જોડે ત્યારે દંડો, આ દંડો છે ને ઓપન થશે. જુઓ અહીંયા $7 લખેલા છે. $7 પે થશે. જુઓ છે ને જાડ્યા $7 ભરવાના, બોલો જવાના એ. અને હવે આવ્યો આ બ્રિજ. આ બ્રિજ ક્રોસ કરીએ એટલે યુએસએ. બધા ટ્રક ઉભા છે લાંબા. આ બ્રિજ છે આખો. આ બે લેન છે એ ટ્રક માટે, આ લેન છે કાર માટે, જેમાં આપણે જઈ રહ્યા છીએ. અને આ બ્રિજ ઉપર પહોંચી ગયા કમ્પ્લીટ. ટ્રકની લાઈન છે જો, देखो पानी ही पानी. आई की बोर्ड वेलकम टू यूएसए प्योर मिशिगन. પહેલું સ્ટેટ છે મિશિગન. ઓન્ટારિયોથી સીધા મિશિગનમાં. બ્રિજ ઉતરીએ છે હવે. હા મેં દેખાય બોર્ડર. લાઈન તો છે. જો આ બોર્ડર ઝૂમ કરીને બતાવું. ત્યાં તો કેમેરો મૂકી દેવું પડશે પાછું. વાયરા છે. અમેરિકાના ઇમિગ્રેશન ઓફિસરો બહુ વાયરા છે. મારો વ્લોગ જોઈ તો કહો તો મને નહીં પહેવાથી અંદર. સાચી વાત નહીં? સાચું કે કેટલી ટર્નિંગ કરશે અમેરિકાના ઇમિગ્રેશન ઓફિસરો? એ તો આઈને એક્સપિરિયન્સ કરવો પડે. બહુ ટર્નિંગ કરશે. જો આ છે નજીકથી બોર્ડર બતાવું તમને. આ બધા કાઉન્ટર છે, ઇમિગ્રેશન કાઉન્ટર. આ બધી લાઈનો લાગી છે જુઓ ગાડીઓની. ઉપર લખેલું હોય કાર્સ. આ બાજુ ટ્રકવાળા છે, વચ્ચે ખાલી નેક્સસ કાર્ડવાળા છે. આપણે લાઈનમાં જ ઊભા છીએ. થોડી વારમાં નંબર આવી જશે એવું લાગે તો છે. ટ્રકમાં બહુ બધી લાઈન છે. દેખાય? અમારી વાઈફનો કેનેડિયન સિટીઝન અને આપણે પ્રાઉડ ઇન્ડિયન. તો ગાઈસ ફાઇનલી બોર્ડર ક્રોસ કરીને અમે આવી ગયા છે અમેરિકામાં. ગાઈસ કેટલા દિવસ રોકાવાનું છે અમેરિકામાં? હવે મહિનો, 1 મહિનો રોકાવાનું છે અમેરિકામાં. તો નવા વ્લોગ આવતા રહેશે. તમે લાઈક કરતા રહેજો. પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો, રાઈટ? એટલે તમને વ્લોગ જોવા મળશે અમારા. જેમ કે અમે વાયડીમાં જો નવો કેમેરો લાવ્યો છે ને એટલે વ્લોગ તો બનાવ્યો અમે. કેમ કે પૈસા વસૂલ કરવા પડી ને કેમેરાના. એટલે ગાઈઝ વ્લોગ તો આવશે પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ખાલી. જો અમેરિકા કંઈક આવું છે. કોઈ એટલું બધું દમ નહીં સમજ્યા. હવે આપણે ભારત જેવું તો નહીં પણ શું કરીએ હવે? બધી મજબૂરીઓ એવી છે ને કે વહેરા ઉપર છે ગાઈઝ. સમજ્યા તમે ગાઈઝ? પહેલું સ્ટેટ છે જુઓ વેલકમ ટુ પ્યોર મિશિગન. દેખાય? ખબર નહીં આ પ્યોર નોમ જમ આપી છે પણ આપી છે. આવા રોડ છે. વેલકમ સેન્ટર આવ્યું જુઓ. દરેક સ્ટેટમાં હોય આવું વેલકમ સેન્ટર. એ આ દેખાય? એક કાઇન્ડ ઓફ સ્ટોપ કરવાનું એમ. વેલકમ સેન્ટર છે એ દેખાય? લોંગ ડ્રાઈવ કરી હોય તો ત્યાં ઉભા રેસ્ટ એરિયા જેવું. હા.
અમે તો કેટલી વાર મહિને આવીએ છીએ અમેરિકા, પણ આ વ્લોગ પહેલી વાર બનાવીએ છીએ. અહીંયા તન ચાલતા આવી જઈએ છીએ અમે તો, એટલે કોઈ મોટી વસ્તુ નહીં. અમેરિકા સમજ્યા બધું, મોહ માયા છે એક પ્રકારની. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, ફાસ્ટ એકદમ જોરદાર. ઇન્ડિયા જેવો વરસાદ પડે છે આપણો. જોઈ શકો તમે વાદળો કેટલો બધો છે, કાળા કાળા એકદમ. સવારે કેવું મસ્ત વેધર બતાવ્યું મેં તમને. 10-15 મિનિટમાં વેધર ચેન્જ થઈ ગયું. અહીંયા જ તકલીફ છે વધારે. જો પાછું બંધ થઈ ગયો વરસાદ, જો બતાવું બંધ થઈ ગયું. જુઓ હવે પાછો થોડો આવશે. આવું બધું વેધર છે બધાને અહીંયા. જો આ બાજુ પાછું કમ્પ્લીટ ક્લીન છે, આ બાજુ ક્લીન છે, ભાઈ કશું નહીં. જુઓ એક શોર્ટ હોય નહીં. ત્યાં કેટલો બધો વરસાદ, આગળ વરસાદ પડતો એવું લાગે તો છે. જુઓ ગાઈસ, જબરજસ્ત વરસાદ, પવન, વરસાદ દેખાય નહીં આગળ કશું. એટલું બધું ફાસ્ટ. હાય હાય હાય, ધીમે 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 કર, ધીમે કર. ઓ બાપરે, સ્ટોપ કર, ધીમે એકદમ. જો તો ખરી વરસાદ. કશું રોડ નહીં દેખાતો આગળ તો. બહુ જોરદાર વરસાદ આવ્યો. કેટલી વાર રહેશે જોઈએ હવે. થઈ ગયો ધીમો. આ વરસાદ અહીં અત્યારે ખેતી થાય ને એના માટે વરસાદ પડે. આ લોકો વરસાદના પાણીથી જ ખેતી કરે, એટલા માટે વરસાદ પડે. તો ગાઈસ, વરસાદ પછી ફાઇનલી જોઈ લ્યો તડકો. હવે નીકળ્યા છીએ સબવેમાં. ભૂખ લાગી છે તો અમે સબવે ખાઈશું. બહુ દિવસ પછી નહીં. લાસ્ટ ટાઈમ ક્યારે ખાધું? કેનેડા. કેનેડા હે નહીં, 6-7 મહિના પછી ફાઇનલી આજે સબવે ખાઈશું. વોલમાર્ટ છે અહીંયા. દેખાય વોલમાર્ટ હોમ નહીં. સબવે આવી જાય છે. જો ગેસનો ભાવ ઉતરી ગયો છે. 4 ને 5. કાલ સુધી તો 5 હરા પહોંચ્યો હતો. તો ચાલો સબ લઈ આવીએ અને ખાઈ લઈએ. બોલો હેડો. કેવું લઈને આવી? ઘરે તો તાર કોઈક લાવવું જ પડે નહીં? હાફ હાફ કરાવે છે. ચલો ગાઈસ, સબ ખાવા. કેવો છે? કમ્પ્લીટ છે. આપણો લંચ તો થઈ ગયો. હવે ગાડીને બી થોડું આપી દઈએ ખાવાનું. તો આ ગેસ સ્ટેશન છે સામે. આ પંપ છે જુઓ. 3 ટાઈપના ગેસ હોય, 87, 89, 93. સૌથી મોંઘામાં મોંઘો, મીડિયમ અને આ સસ્તો રેગ્યુલર.
ચાલો તો ગેસ પૂરી દઈએ આપણે. અહીંયા 87. ચાલો જોઈ લે. 2000 તું લે અંદર આવી ગઈ. તો ગેસ પૂરાઈને બાકીની 1.5 કલાકની જર્ની પૂરી કરીશું આપણે. તો ગાઈસ જુઓ હવે બાકી છે ખાલી 27 મિનિટ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા ડેસ્ટિનેશન. અહીંયા જવાનું છે આપણે. ચાલો તો મળીએ નવા વ્લોગમાં. હવે બરાબર આપણે પહોંચી ગયા છે આપણે જો પહોંચવાનું હતું ત્યાં. તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને ફોલો કરી લેજો. ફોલો કયો સબસ્ક્રાઈબ કરી લેજો. ફોલો બી કરી લેજો. ફોલો, લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ. ચલો અહીંયા જવાનું હતું આપણે. સો આવી ગયા છે 1 મહિના સુધી. હવે અહીંયા મળીએ હવે આવતા નવા વ્લોગમાં. ચલો ટેક કેર, બાય.